નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો છેલ્લો ટોપિક 4.11 મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એટલે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એનો અભ્યાસ કરવાના છીએ. આ આપણો 14મો લેક્ચર છે અને આના પછી એમીટર અને વોલ્ટમીટર એ આનો એક બીજો વિભાગ છે. એટલે આપણે 4.11 એ અને 4.11 બી એમ બે વિભાગમાં આ આખો ટોપિક છે અને વહેંચેલો છે. આ ટોપિકમાં જે ગેલ્વેનોમીટરની ચર્ચા આપણે કરવાના છીએ એ ગેલ્વેનોમીટર અને એના પરથી બનતા એમીટર અને વોલ્ટમીટરનો ઉપયોગ તમે પ્રયોગશાળામાં પણ કરશો. એક પ્રયોગ જે છે એમાં પણ આનો ઉપયોગ આવશે અને આ ટોપિક પરના એમસીક્યુ પણ પૂછાય છે. તો આપણે આજે એ ટોપિક શરૂ કરીએ. તો તમે ટાઇટલ આપજો, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર એટલે ત્રીજું પ્રકરણ જે તમે ભણી ગયા એની થોડીક બાબતોનો ઉલ્લેખ એ અહીં આવશે. આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એ ગેલ્વેનોમીટરની છે. પછી હું તમને એક એક વિભાગો એના જે છે એ સમજાવતો જાઉં. સૌ પ્રથમ તો આપણે ગેલ્વેનોમીટર જે છે એ કયા સિદ્ધાંત પર કામ કરે છે એ જોઈ લઈએ. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે જે આપણે ટોપિક નંબર 4.10 જોયો એ જ આનો સિદ્ધાંત છે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર ટોર્ક લાગે છે. આ મુખ્ય સિદ્ધાંત ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો છે અને તેના લીધે ગૂંચળાનું ભ્રમણ થાય છે. આમ તો ટોર્ક લાગે છે એટલે ભ્રમણ થાય છે એવું આપણે સમજી લઈએ છીએ. એટલે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક લાગતા તેનું ભ્રમણ થવું એ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. હવે આનો ઉપયોગ પ્રવાહ માપક તરીકે આપણે કઈ રીતે કરી શકીએ એ પણ પહેલા સમજી લઈએ. હવે આપણે આના પછી ગેલ્વેનોમીટરની રચના એનો થોડો અભ્યાસ કરી લઈએ. આમ તો જે આકૃતિ અહીંયા તમારી સામે આપી છે એ આકૃતિ પરથી જ આપણે એની રચના છે એ જાણી શકીએ. તો જુઓ, એક પોઈન્ટ હું તમને સમજાવતો જાઉં છું. ગેલ્વેનોમીટરમાં આ બે N અને S એ બંને ગજિયા ચુંબકો છે. આ ચુંબકોને એવી રીતે કાપવામાં આવ્યા છે, એવી રીતે શેપ આપવામાં આવ્યો છે કે જેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આપણે આમ લખશું, બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રહે. એટલે આ જે તમે જુઓ છો આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આવું ને આવું રહે એટલા માટે આપણે આ મેગ્નેટને આવી રીતે કટ કરેલા છે. ત્યારબાદ આ જે છે એ
નરમ લોખંડનો ટુકડો છે, નરમ લોખંડનો ટુકડો, એને આપણે કોર કહેશું, એટલે કે ગર્ભ ભાગ. એટલે બીજું આમાં આપણે એમ લખશું કે આ ચુંબકીય ક્ષેત્રમાં નરમ લોખંડનો ગર્ભ એટલે કે કોર રાખેલ હોય છે અને તેના પર ગૂંચળું વીંટાળવામાં આવે છે. એટલે આજે તમે જુઓ છો આ એ ગૂંચળું છે અને એમાં એન આટાવાળું એમ આપણે લખીએ તો એન આટાવાળું ગૂંચળું છે. અને આ જે તમે જુઓ છો આ જે વર્તુળાકાર છે આ સ્પ્રિંગ છે અને આ જે છે આને આપણે દર્શક કહીએ છીએ, એટલે પોઈન્ટર. ગેલ્વેનોમીટર તમે જોશો તો તમને એનો અંદાજ આવશે. જો શક્ય હોય તો યુટ્યુબમાં ગેલ્વેનોમીટર એનિમેશન એવું તમે નાખશો એટલે તમને એની એનિમેશન જોવા મળશે, કેવી રીતે કામ કરે છે જોવા મળશે. અને શાળાએ પણ જે ગેલ્વેનોમીટર પડેલા હોય છે એ પણ તમે પછી જ્યારે શરૂ થાય ત્યારે જોઈ શકશો. તો ગૂંચળું વીંટાળવામાં આવે છે. આ ગૂંચળા સાથે એક સ્પ્રિંગ લગાડેલી હોય છે, સ્પ્રિંગ લગાડેલ હોય છે અને સાથે દર્શક પણ અને પ્રવાહ નોંધવા માટે દર્શકનો બીજો છેડો સ્કેલ સાથે જોડેલ હોય છે. આ વર્તુળાકાર સ્કેલ હોય, સ્કેલ સાથે જોડેલ હોય છે. આ ગેલ્વેનોમીટરની રચના છે જે આપણે અહીંયા તમે આકૃતિ છે એના પરથી સમજી શકો છો. એક એ આપણે કાર્ય પદ્ધતિ નેક્સ્ટ જે છે એ જોઈએ એટલે આપણને વધુ ડિટેલમાં ખબર પડશે. ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિ નેક્સ્ટ. હવે આ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ગેલ્વેનોમીટરમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી તે ક્ષેત્રફળ સદિશ ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ સાથે હંમેશા 90 ડિગ્રીનો કોણ બનાવે. હવે તમને એમ થાય કે ચુંબકીય ક્ષેત્ર છે એ આવું શું કામ રાખ્યું? ચુંબકીય ક્ષેત્ર સીધું આપણે જેમ રૂટીન હોય છે આમ એવું કેમ ચુંબકીય ક્ષેત્ર ન રાખ્યું? તો આપણે જે તે પરિસ્થિતિમાં ટોર્કનું સૂત્ર ભણી ગયા છીએ. ટોર્ક ટાઉ બરાબર BINA sin થીટા એમ થયું. તો આ ટોર્ક જે છે એની મૂલ્ય મહત્તમ આપણે જોતું હોય તો sin થીટાની કિંમત મહત્તમ રાખવી જોઈએ. અને મહત્તમ એટલે કેટલી? 1. અને એના માટે થીટા કેટલો રાખવો જોઈએ? 90 ડિગ્રી. તો થીટા 90 ડિગ્રી રાખવો હોય તો B અને A વચ્ચેનો ખૂણો કાયમ 90 ડિગ્રી રહેવો જોઈએ. એ 90 ડિગ્રી રાખવા માટે થઈ અને આપણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો કે જો તમને એવું પૂછવામાં આવે કે શા માટે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં કરવામાં આવે છે તો એનો જવાબ એમ થશે કે જ્યારે પણ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તેના પર મહત્તમ ટોર્ક લાગી શકે તે હેતુથી B અને A વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો રહેવો જોઈએ, sin θ 1 થાય એ માટે. અને
તેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાથી બી અને એ વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી જ રહે છે. તો આ એનો આન્સર થયો. હવે આપણે આગળ ડિટેલમાં જોઈએ ગેલ્વેનોમીટરનું કાર્ય જ. તો બી અને એ વચ્ચેનો કોણ 90 ડિગ્રી જ રહેતો હોવાથી 90 ડિગ્રી જ રહેતો હોવાથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ મળે જે ટોર્ક બરાબર BINA sin થીટા પરથી ટાઉ બરાબર BINA જેટલું હોય. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે આ ટોર્ક લાગવાથી ગૂંચળાનું ભ્રમણ થાય છે. આ ટોર્ક લાગે એટલે શું થાય? ટોર્ક લાગવાના કારણે ગૂંચળાનું ભ્રમણ થાય છે અને તેથી આ ભ્રમણ અને તેથી સ્પ્રિંગમાં આ ભ્રમણનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. એટલે જુઓ થશે શું? જેવું આપણે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે આ ગૂંચળું જે છે એનું ભ્રમણ થશે. ધારો કે આ ગૂંચળું છે એ આ દિશામાં ભ્રમણ કરે છે આમ, એટલે એની સાથે સાથે અહીંનો જે દર્શક છે એ પણ એ જ દિશામાં ભ્રમણ કરશે. તો જેવું ગૂંચળું ભ્રમણ કરે એટલે આ સ્પ્રિંગ છે એ હવે અસરમાં આવશે. સ્પ્રિંગ છે એ શું કરશે? તો કે સ્પ્રિંગ તમે ભણી ગયા છો એમ, એ સ્થિતિસ્થાપકતા માટે વપરાતું સાધન છે. તો જે ગૂંચળાનું જે ભ્રમણ થયું એ ભ્રમણનો આ વિરોધ કરશે અને એને પુનઃસ્થાપક ટોર્ક એટલે કે પુનઃ પહેલા જેવી સ્થિતિમાં જ ગોઠવવા માટે પ્રયત્ન કરશે. તો પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. આ પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર K ઇન્ટુ ફાઈ, જ્યાં K બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક, એને ટોર્શનલ કોન્સ્ટન્ટ એવું કહેવાય છે. સ્પ્રિંગનો બળ અચળાંક છે અને આપણે આને બળ અચળાંકને સમતુલ્ય પણ ગણી શકીએ. અને ફાઈ જે છે એને આપણે કહીએ છીએ કોણાવર્તન. જે ડિગ્રી જેટલું ભ્રમણ થયું, 1 ડિગ્રી 2 ડિગ્રી 5 ડિગ્રી જેટલું ગૂંચળાનું ભ્રમણ થયું હોય એ ભ્રમણ એને આપણે કોણાવર્તન કહીએ છીએ. એટલે જેમ જેમ કોણાવર્તન વધતું જાય એમ પુનઃસ્થાપક ટોર્ક પણ વધતું જાય. કેમ કે આપણે એવું જાણીએ છીએ, તમે વધારે જોયેલું હોય અત્યારે મીટર તો તમે લગભગ ઓછા જોયા હશે, પણ આપણે જે સૌથી સારું એક્ઝામ્પલ જે છે એ આપણા સ્કૂટર કે વ્હીકલનું સ્પીડોમીટર છે. તમે સ્પીડોમીટરનો કાંટો છે એ જુઓ તો જેમ જેમ તમે એક્સેલરેટ કરતા જાઓ 10, 20, 30, 40 એમ ફરતું જાય, પણ જેવું તમે લીવર છોડી દો એટલે પાછો એ 0 પર આવી જાય. તો એ પાછો શા માટે આવે છે? કેમ કે જેવું તમે એક્સેલરેટ કરો એટલે ટોર્ક ઉદ્ભવે, ટાયર સાથે જોડેલું, ટાયરનું ભ્રમણ થાય અને એના કારણે તમને સ્પીડનો કાંટો છે આગળ વધે. જ્યારે તમે એને સ્ટોપ કરો ત્યારે પાછો હતો એવો એવી સ્થિતિમાં ગોઠવાઈ જાય. જે એક્સેલરેટર આપવાથી જેવું વાહનમાં થાય છે એક્ઝેક્ટ એવું ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થવાથી થાય. કેમ કે તમે જુઓ છો સમીકરણ 1 માં કે ટોર્ક જે છે એ પ્રવાહના સમપ્રમાણમાં છે. બી, એન અને એ તો કોન્સ્ટન્ટ હોય.
તો જેમ પ્રવાહ વધતો જાય એમ ટોર્ક વધતું જાય, ટોર્ક વધે એટલે ગૂંચળાનું ભ્રમણ થાય, ભ્રમણના લીધે આ જે દર્શક તમે અહીંયા બતાવ્યો છે એ અહીંયા 0 હોય ત્યાંથી અહીંયા કોઈક આવર્તન બતાવશે. હવે જેવો પ્રવાહ ઓછો થાય અથવા તો શૂન્ય થાય એટલે દર્શક અહીંયા ને અહીંયા ન રહેવો જોઈએ, એ પાછો 0 પર આવી જવો જોઈએ. તો એ 0 પર કોણ લાવે? તો કે એ કામ જે છે અહીંયા સ્પ્રિંગ કરશે. સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે એ આજે અહીંયા ભ્રમણ થાય એનો વિરોધ કરતું હોય, એટલે જેવું પ્રવાહ શૂન્ય થાય એટલે પુનઃસ્થાપક ટોર્ક પાછો એને અહીંયા લાવી દે. અચ્છા, જો પ્રવાહ હોય તો આ દર્શક જે છે એનું ભ્રમણ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. પુનઃસ્થાપક ટોર્ક જે છે એને આમ પાછો 0 પર લાવવા પ્રયત્ન કરે. તો ધારો કે કોઈ સ્થાયી અવલોકન બતાવતો હોય દર્શક, એવું ક્યારે શક્ય બને? જ્યારે પુનઃસ્થાપક ટોર્ક અને ગૂંચળામાં પ્રવાહના લીધે લાગતું ટોર્ક બંનેના મૂલ્યો સમાન થાય. તો આપણે આમ લખશું, આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2, સમીકરણ નંબર 2. જ્યારે ગૂંચળામાં પ્રવાહના લીધે લાગતું ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સમાન મૂલ્યના થાય ત્યારે દર્શક સ્થિર કોણાવર્તન દર્શાવે છે, અથવા તો સ્થિર અવલોકન દર્શાવે છે, એમ કહો તો પણ ચાલે, દર્શાવે છે. Therefore, આ સ્થિતિમાં k into phi બરાબર b I na. Therefore, phi બરાબર b I n a upon k અથવા તો b n a by k into I. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે therefore phi ચલે છે I. અર્થાત આ જે છે એનો મતલબ એમ થાય, અર્થાત દર્શકનું કોણાવર્તન તેમાંથી એટલે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો વધારે પ્રવાહ પસાર કરો એમ આવર્તન વધે, ઓછો પ્રવાહ પસાર કરો તો આવર્તન ઘટે. તો જે આવર્તન છે એ પ્રવાહ પર આધાર રાખે, તો વધુ ઓછા પ્રવાહ માટે તમે જે દર્શકનું આવર્તન છે વધુ ઓછું કરી અને તમે પ્રવાહનો અંદાજ લગાવી શકો. અને જો કાંટો 0 પર જ રહેતો હોય તો તમે એમ કહી શકો કે પ્રવાહ છે જ નહીં, પ્રવાહ નાનો છે, મોટો છે, અતિ મોટો છે, એના માટે તમારે દર્શકનું કોણાવર્તન જોવાનું. 2 ડિગ્રી કોણાવર્તન હોય, 10 ડિગ્રી હોય, 15 ડિગ્રી હોય, 25 ડિગ્રી, તો જેમ પ્રવાહ વધતો હોય તો 10 માંથી 20, 20 માંથી 25, 25 માંથી 30 એમ કોણાવર્તન પણ વધતું જાય. તો આ જે છે એ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત થયો. આ સમીકરણ જે છે આટલો પોર્શન એ વધારે ઇમ્પોર્ટન્ટ, ખાસ તો BNA/K = I બરાબર 5. 5 ખાસ યાદ રાખજો, રેડિયનમાં છે. તમને એમ કે ગેલ્વેનોમીટર 15 ડિગ્રીનું કોણાવર્તન દર્શાવે છે, તો 5 જે છે એને 15 ડિગ્રીને રેડિયનમાં ફેરવી અને તમારે મૂકવા પડશે, કેમ કે બાકીના ડેટા જે છે ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં, I જે છે એમ્પિયરમાં, એ બધા SI એકમો આપ્યા હોય તો તમારે 5 જે છે એ SI એકમ એનો રેડિયન જે છે એ જ લેવો પડશે. ઓકે, હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એમાં જે બાબતો છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો જુઓ, આ મટીરિયલ છે, આ પ્રશ્ન તમને 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે. આકૃતિ દોરી ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય અને ઉપયોગો સમજાવો. 4 વસ્તુ છે, એટલે એ તમને સિદ્ધાંત અડધા માર્કમાં, ઉપયોગ અડધા માર્કમાં અને રચના અને કાર્ય 1-1 માર્કમાં, એમ કરી અને 3 માર્કનો પરફેક્ટ પ્રશ્ન છે એ બની શકે છે. તો સિદ્ધાંત આવો છે: ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર ટોર્ક લાગે અને ટોર્ક લાગવાને લીધે તેનું
ભ્રમણ થાય છે. આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત થયો. હવે આપણે કાર્ય અને રચના જોઈ જઈએ. આ આકૃતિ જે છે એ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર છે અને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર MCG એવું કહેવામાં આવે છે. એટલે ઘણા તમે પ્રકાશનોનો ઉપયોગ કરતા હો તો એમાં MCG એવું લખેલું હોય એટલે સમજવાનું કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એટલે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, જેને આપણે સાદું ગેલ્વેનોમીટર એમ જ કહીએ છીએ. ગેલ્વેનોમીટર ઘણા આટાવાળા ગૂંચળાનું બનેલું છે જે નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં તેની સ્થિર અક્ષની સાપેક્ષે મુક્ત ભ્રમણ કરી શકે છે. તો આ ગેલ્વેનોમીટરની સમજૂતી થઈ. ગેલ્વેનોમીટરમાં એક નરમ લોખંડના નળાકાર કેન્દ્રમાં હોય છે જે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી કરે અને ક્ષેત્રની તીવ્રતા વધારે છે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક લાગે છે અને ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. આ અગત્યનું છે. જે કોણાવર્તન છે એ સ્થિર છે એટલે એ વખતે બંને ટોર્ક સમાન હોવા જોઈએ. ગૂંચળાનું સ્થિર કોણાવર્તન ગૂંચળા સાથે જોડેલા દર્શકની મદદથી શોધી શકાય છે. દર્શક યોગ્ય સ્કેલ પર ફરી શકે તેવી ગોઠવણ કરેલી હોય છે. એટલે આ સ્કેલ છે અને આ જે છે એ દર્શક છે. દર્શકના સ્કેલ પરના સ્થાન પરથી ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એને જાણી શકાય છે. હવે આપણે આ એની કાર્ય પદ્ધતિ થઈ ગઈ, અથવા તો એની થિયરી કયો તો થિયરી થઈ ગઈ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળા પર લાગતું ટોર્ક બરાબર NIAB અને ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી બી અને લંબરે આથી ટોર્કના સમીકરણમાં sin θ બરાબર 1 લીધું. ચુંબકીય ટોર્ક NIAB ના કારણે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે અને સ્પ્રિંગ વડે આ ટોર્કની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે, જેનું મૂલ્ય K phi જેટલું છે, જ્યાં K સ્પ્રિંગનો બળ અચળાંક અને phi જે છે કોણીય સ્થાનાંતર અથવા તો એનું આવર્તન. જ્યારે સમીકરણ 1 અને 2 સમાન મૂલ્યના થાય ત્યારે ગૂંચળા પરનું પરિણામી ટોર્ક શૂન્ય થાય અને દર્શક જે છે એ સ્થિર અવલોકન દર્શાવે. આમ સંતુલન સ્થિતિમાં બંનેને સરખાવીએ તો આ આપણું મુખ્ય સમીકરણ થયું, સમીકરણ નંબર 3. અને બાકીનું બધું અચળ હોવાથી phi એ I ના સમપ્રમાણમાં છે. એટલે ગૂંચળાનું કોણાવર્તન તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ એનો સિદ્ધાંત થયો. સિદ્ધાંત અથવા તો કાર્યનું સૂત્ર કયો તો કાર્યનું સૂત્ર છે. મુખ્ય ગેલ્વેનોમીટરનો ઉપયોગ જે છે એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે થઈ શકે છે. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે, કેટલા, ધારો કે તમને એમ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 20 ડિગ્રી બતાવે છે તો પ્રવાહ કેટલો, તો એ સમપ્રમાણમાં હોય, પણ એક્ઝેક્ટ તમે પ્રવાહ માપવા માટે બીજું આપણે એક સાધન બનાવશું, એને આપણે એમીટર કહીએ છીએ. તો એમીટર અને વોલ્ટમીટર જે વોલ્ટેજ માપે છે એ બંને ગેલ્વેનોમીટરની મદદથી બનાવી શકાય, અને એ આપણે આવતા લેક્ચરમાં એનો વધુ ડિટેલમાં અભ્યાસ કરશું. પણ પરિપથમાં પ્રવાહ છે કે નહીં, પરિપથમાં પ્રવાહની હાજરી પારખવી હોય તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જેમ કે બીજો ઉપયોગ લખ્યો છે, વિસ્ટન બ્રિજ તમે ભણી ગયા છો, તો વિસ્ટન બ્રિજમાં સંતુલનની સ્થિતિ ત્યારે હોય કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં. અને એવું નક્કી કરવું હોય કે પ્રવાહ પસાર થાય છે કે નહીં, તો શું કરવાનું, ગેલ્વેનોમીટરનો દર્શક જે છે એ શૂન્ય પર હોવો જોઈએ. જો શૂન્ય પર હોય તો પ્રવાહ પસાર થતો નથી એમ તમે કહી શકો. તો આ ગેલ્વેનોમીટરના અમુક ઉપયોગો છે. તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો ટોપિક નંબર 4.11 જે છે એ કમ્બાઈન આપ્યો છે, ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર બધું. પણ આપણે એના બે ભાગ પાડી દીધા છે સ્પ્લિટ કરીને, કેમ કે MCQ જેટલા છે, કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ તમે લો તો એમાં આનું મહત્વ વધારે છે. એટલે આજે MCQ માટે થઈ અને પહેલા ગેલ્વેનોમીટર એનો શાંતિથી અભ્યાસ કરો, એનો સિદ્ધાંત સમજી લો, એનું સૂત્ર સમજી લો, એનો સરસ અભ્યાસ કર્યા પછી જ તમે એમીટર અને વોલ્ટમીટરને સમજી શકો, અને પછી જ એને રિલેટેડ MCQ જે છે એને તમે સોલ્વ કરી શકશો.
તો આજે આટલું જ રાખીએ છીએ. જેટલું આજે કરાયું એ બધું 2 થી 3 વખત વાંચી જજો મટીરિયલમાંથી, ટેક્સ્ટબુકમાંથી, અને સમજી લેજો તો જ તમને એમીટર અને વોલ્ટ મીટર એ સારી રીતે સમજાશે. થેન્ક યુ વેરી મચ.